આજે આપણે પેઇન્ટમાં આપણે આગળ કરશું જ્યાંથી બાકી છે ત્યાંથી. પેઇન્ટ સ્ટાર્ટ કર્યું. પેઇન્ટમાં આપણે લાસ્ટમાં હોમ મેનુ જોયું હતું આખું. એમાં કે પ્રશ્ન હોય કે ન સમજાણું હોય પૂછવાનું હોય તો પૂછી લો. ક્રોપ, રિસાઇઝ, રોટેટ, સિલેક્ટ, કટ, કોપી, પેસ્ટ આ બધા બટન આપણે પ્રેક્ટિકલ કર્યા હતા. હવે આગળ વધીએ આપણામાં. હું જસ્ટ ખાલી એમને ડેમો માટે એક બે ચિત્રો દોરી લઉં છું. વ્યૂ મેનુ લઈએ. વ્યૂમાં ઝૂમ ઇન મોટું થશે, ઝૂમ આઉટથી નાનું થશે છે. પિક્ચર જોવા માટે ખાલી મોટું થાય ને નાનું થાય. પછી 100% કરું એટલે ઓરિજિનલ પ્રિન્ટમાં જે સાઇઝ આવશે એ સાઇઝ બતાવે. રૂલરથી ઉપર માપપટ્ટી આવે ને જાય. ગ્રીડ લાઇનથી આછી પાતળી લાઇન આવે ને જાય. સ્ટેટસ બારથી નીચે જે આ ઝૂમ કરવા માટેની લાઇન છે, અમારો એરો છે એ માઉસનો જુઓ. ઝૂમનું જે લાઇન છે આ લાઇન એને સ્ટેટસ બાર કહેવામાં. અહીંયા પિક્સલ ને આ બધું બતાવે છે એ આવે ને જાય. અહીંયાથી ફૂલ સ્ક્રીનથી ફૂલ સ્ક્રીનમાં થઈ જાય. ક્લિક કરવું એટલે પાછું જેવું હતું એવું. વ્યૂ મેનુ ક્લિયર. હવે આપણે આ જે ચિત્ર દોર્યું છે એને આપણે સેવ કરવું છે. આ ફાઇલને સેવ કરવી છે તો ફાઇલમાં જવાનું, એમાં સેવ એસમાં જવાનું. સેવ એસમાં અલગ અલગ ફોર્મેટ છે. પીએનજી, જેપીજી, બીએમપી કોઈ પણ લઈ શકો છો. મોસ્ટ ઓફ પીએનજી અથવા જેપીજી લેવાનું રહે છે, કારણ કે મોબાઈલમાં, ઇન્ટરનેટમાં, નેટ ઉપર, સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ ફોર્મેટ જે લાગુ પડે એ આ બે ફોર્મેટના ફોટો હોય છે. આપણે સેવ એસ સીધું ક્લિક કરીએ તોય ચાલે. અહીં હું ક્લિક કરી દઉં સીધું તોય ચાલે. કયા ફોર્મેટમાં આવ્યું? બાય ડિફોલ્ટ પીએનજી ફોર્મેટ આવ્યું અહીં, બરાબર. સેવ એસ ક્લિક કર્યું એટલે સેવ એસનું બોક્સ ખુલશે. આ બોક્સમાં આપણે ફાઇલ ક્યાં સેવ કરવી ડિસાઇડ કરી શકીએ. તો સી ડ્રાઈવ અને ડી ડ્રાઈવ બે છે. સી ડ્રાઈવમાં શું હોય તો મોસ્ટ ઓફ ઇન્સ્ટોલ કરેલા સોફ્ટવેર અને સિસ્ટમની ફાઇલો હોય. તો કોમ્પ્યુટર બંધ થાય તો એની અંદરથી બધું નીકળી જાય સીવાળું. એટલે આપણે આપણી ફાઇલો ડીમાં જો સેવ કરીએ તો એ કાયમ માટે રહીએ. કદાચ કોઈ સિસ્ટમ બંધ થાય તો આપણો ડેટા મળી રહીએ. તો આપણે ડીમાં જવાનું, લોકલ ડિસ્ક ડીમાં. એમાંય તમારા નામનું ફોલ્ડર હશે. કદાચ ન હોય તો તમે ન્યૂ ફોલ્ડર કરીને તમારું ફોલ્ડર બનાવી શકો છો. આ ન્યૂ ફોલ્ડર ઉપર ક્લિક કરી અને તમે આ બોક્સ આવશે ઓટોમેટિક આવું ન્યૂ ફોલ્ડર લખેલ. એમાં તમે કોઈ પણ નામ આપી શકો છો. હું દેવ નામ આપું છું અત્યારે. એન્ટર મારું તો અપાઈ ગયું નામ છે. પછી દેવ ફોલ્ડર ઉપર ક્લિક કરીને ઓપન આપો એટલે એ ફોલ્ડર ખુલશે. એ ખુલ્યા પછી ફાઇલનું નામ તમારે શું રાખવું છે અહીં લખીને સેવ કરી શકું. હું P1 રાખું છું, પેઇન્ટની પેલી ફાઇલ છે એટલે. તો સેવ આપું છું તો આ ક્યાં સેવ થાય? લોકલ ડિસ્ક ડીમાં દેવમાં P1 નામથી સેવ થાય છે. સેવ દબાવું છે એટલે સેવ થઈ ગઈ. જો એ નામ અહીંયા આવી ગયું, ઉપર છે P1 લખેલું આવી ગયું પેઇન્ટની આગળ. હું ન્યૂ લઈશ નવી ફાઇલ તો પાછી નવી કોરી ફાઇલ આવી, ત્યારે નામ અનટાઇટલ છે. આ નવી ફાઇલ આવી. હું એક હજી સેવ કરું છું વધારે તમને ક્લિયર થાય એટલે. આમાં મેં આ ટાઈપના 2-3 એરો દોર્યા. હવે આને સેવ કરવું છે તો ફાઇલમાં જવાનું, સેવ એસમાં જવાનું. હવે હું સેવમાં જાઉં ભૂલથી તોય સેવ એસનું જ બોક્સ આવશે. જો છે, કારણ કે આપણે આને સેવ કરી જ નથી. પહેલી વાર સેવ કરવાની એટલે સેવ એસ જ આવે રિયલમાં. સેવ આપો તો એ જ બોક્સ આવે, સેવ એસ આપો તો એ જ બોક્સ આવે છે. હવે અહીંયા હું નામ P2 આપી દઉં છું. P2 અહીં હું સીધું નામ શું કામ આપું? તો અત્યારે હું અહીં ડીમાં દેવમાં છું એટલે ન હોય તો આપણે લોકલ ડિસ્ક ડીમાં ક્લિક કરવું પડે, દેવ ખોલવું પડે ને પછી અહીં નામ આપવાનું રહે. સેવ દબાવું એટલે P2 નામથી સેવ થઈ ગઈ. જો અહીં P2 નામ આવી ગયું. હું મારે પેલી ફાઇલ ખોલવી છે P1 વાળી, તો ઓપનમાં જવાનું. ઓપનમાં જઈને આ P1 દબાવીને ઓપન આપી દઉં તો પેલી ફાઇલ ખુલી ગઈ. ખુલી ગઈ. હવે એ ખોલી એમાં કંઈ સુધારો કરવો છે, એમાં એડ કર્યો. હવે જો સુધારો કરવો છે, આ સુધારો સેવ કરવો હોય, આને વધારો જે કર્યો એ સેવ કરવો હોય તો ફાઇલમાં ખાલી સેવ, તો સેવ એસ નહીં. કારણ કે નામ આપેલું જ છે આને P1. સેવ આપી એટલે એમાં સેવ થઈ ગયું. બોક્સ નહીં ખુલે. હવે બોક્સ ક્યારે ખુલે? નવી ફાઇલ હોય તો સેવમાં સેવ એસનું બોક્સ આવે. પણ જૂની ફાઇલ આપણે ખોલીને એમાં ઉમેરો કર્યો તો ખાલી સેવથી સેવ થઈ જશે. ન્યૂ આપું, નવી કોરી ફાઇલ આવી. 2 નંબરની ફાઇલ ખોલું તો ઓપનમાં જાઉં છું. અહીં 2 નંબરની ફાઇલને ખોલું છું. 2 નંબરની ફાઇલ ખોલીને એમાં કંઈ પણ એડ કર્યું મેં અને એને સેવ કરું તો ખાલી સેવ આપું છું એટલે સેવ થઈ જશે. ક્લિયર. ન્યૂથી નવી ફાઇલ આવે, ઓપનથી જૂની ફાઇલ ખોલી શકીએ. જૂની ફાઇલમાં સુધારો વધારો કરીએ અને સેવથી સેવ કરી શકીએ. નવી કોરી ફાઇલ લીધી હોય ને એમાં કંઈ બનાવ્યું હોય તો એને સેવ એસથી નામ આપીને સેવ કરી શકીએ. ક્લિયર ચારે. હવે પ્રિન્ટમાં પ્રિન્ટ પ્રિવ્યૂ તો પ્રિન્ટ કેવું આવશે એ બતાવે કે આવું આવશે. ક્લોઝ આપું છું. ફાઇલમાં જ જાઉં છું. પ્રિન્ટમાં પેજ સેટઅપ. પેજ સેટઅપમાં ઉપર નીચે કેટલી જગ્યા મૂકવી અહીંથી ડિસાઇડ કરી શકીએ. અટાણા લેન્ડસ્કેપ છે એટલે આડું પેજ છે. પ્રોટ્રેટ એટલે ઊભું પેજ થઈ જાય, બરાબર. આવી રીતના ઊભું પેજ પ્રિન્ટમાં કાઢવું તો પ્રોટ્રેટ, આડું પેજ કાઢવું તો લેન્ડસ્કેપ તમે એમ કરી શકો છો. હવે માર્જિનમાં ઉપર નીચે કેટલું મૂકવું? અહીં ટોપમાં હું છે માની લો 3 ઇંચ મૂકી દઉં તો આમાં જો જોશો તો આ બાજુથી 3 ઇંચ મૂકાણું.
અહીંયાથી. એનું રીઝન છે કોઈ આમાં સેટિંગમાં ચેન્જીસ કર્યા હશે, નહીંતર ખરેખર ઉપરથી મુકાય. અને બાય ડિફોલ્ટ લેફ્ટ કરી નાખીએ અને અહીંયાથી બોટમમાં 3 ઇંચ થઈ ગયું. જો નીચેથી 3 ઇંચ આવી ગયું છે. હવે હું નીચે 1 ઇંચ કરું છું તો આ નીચે 1 ઇંચ જેટલો જ રહી જગ્યાએ. હવે ટોપમાં 3 ઇંચ કરું છું અહીં તો ઉપરથી 3 ઇંચને બદલે આમાં આ બાજુથી 3 ઇંચ થાય. જો જોશો તો એ કોઈ આમાં સેટિંગ ચેન્જીસ એવા કંઈક કર્યા હશે, એના કારણે એ વસ્તુ થતી હશે. બરાબર છે. આમાં કોઈ સેટિંગ એવા આવ્યા હશે જે ક્લિક કરીને કોઈ ચેન્જ કરી દીધા હશે. તમારામાં તમે જોશો તો ઉપરથી 3 ઇંચ બતાવશે. અહીંથી ઉપરથી 3 ઇંચ જગ્યા મૂકે છે. એમ ક્લિયર. અને પ્રિન્ટઆઉટમાં ટોપમાં 3 આપેલ, ઉપરથી 3 ઇંચ જગ્યા મૂકે. નીચે આપો, નીચે લેફ્ટ ને રાઈટ જ્યાં તમે વધારો ઇંચ પ્રિન્ટઆઉટમાં એટલી જગ્યા અહીંયા મૂકી દેશે. ક્લિયર. પછી ફાઇલમાં પ્રિન્ટમાં પ્રિન્ટ, તો પ્રિન્ટર જોડેલું હોય તો પ્રિન્ટઆઉટ નીકળી જાય. ક્લિયર. પ્રિન્ટમાં કેવું આવશે પ્રિવ્યુમાં બતાવે કે આવું પ્રિન્ટમાં આવશે. હવે ફ્રોમ સ્કેનર કે કેમેરા, તો આના રે સ્કેનર અથવા કેમેરા કોમ્પ્યુટર જોડેલું હોય તો એમાંથી કોઈ ડોક્યુમેન્ટ કે ફોટો આમાં નાખી શકીએ આપણે. પછી સેન્ડ ઈમેલ, તો એ આગળ ઇન્ટરનેટમાં આપણે શીખશું ઈમેલ કરતાં. હવે સેટ એસ બેકગ્રાઉન્ડ. સેટ એસ બેકગ્રાઉન્ડ એટલે શું? તો આને માઇનસ દબાવું એટલે મિનિમાઇઝ થાય છે. આને બેકગ્રાઉન્ડ કહેવાય. આ જે છે અત્યારે આ બેકગ્રાઉન્ડમાં ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ, આપણા ક્લાસનું નામ, એડ્રેસ ને મોબાઈલ નંબર ને વેબસાઇટનું નામ લખેલું છે. આપણે અહીંયા આપણું બનાવેલું પિક્ચર મૂકવું છે. આ માઇનસથી ક્યાં આવ્યું હતું? પેઇન્ટ અહીં નીચે મિનિમાઇઝ થયું. પાછું આ ક્લિક કર્યું એટલે ખુલી ગયું. આ બીજું બટન કેનું છે? મીડિયમ સાઇઝ અને ફૂલ સાઇઝ કરવા માટે છે. એને રિસ્ટોર અને મેક્સિમાઇઝ કહેવાય. અને આ બંધ કરવા માટે ક્લોઝ. એ બટનનું નામ એરો રાખો એટલે આવે જરા કરવા દેખાય. મિનિમાઇઝ આનું નામ રિસ્ટોર અથવા મેક્સિમાઇઝ, અને આનું નામ ક્લોઝ બંધ કરવા માટે. રેડી. તો આમ મિનિમાઇઝ કરવું એટલે પેઇન્ટ નીચે આવી જાય છે. હવે હું ફાઇલમાં જાઉં છું, સેટેસ ડેસ્કટોપમાં જઈને ફીલ આપું છું એટલે આ બેકગ્રાઉન્ડમાં આવી જશે. ફીલ આપું તો બેકગ્રાઉન્ડમાં આવી ગયું. જોવું તો આને મિનિમાઇઝ કરવું પડશે પેઇન્ટને, એટલે પાછળ દેખાશે. આવી ગયું આપણું ચિત્ર. જ્યાં ગાયત્રી કોમ્પ્યુટરનું એડ્રેસ લખ્યું હતું ક્લાસીસનું આપણા, એની જગ્યાએ પિક્ચર આવી ગયું. હવે એમાં ને એમાં જાઉં છું, બીજું ઓપ્શન લઉં સ્ટાઇલ. તો અહીંયા ક્લિક કરીશ તો એકને એક ચિત્ર બીજી વાર રિપીટ થયું છે. ઓલું મોટું થઈને આવ્યું હતું. આ જો અહીંયા 3 એરો છે, આ ચોથો ને 5મો એરો એવો. આપણા પિક્ચરમાં તો 3 જ એરો છે. તો એકને એક રિપીટ થયું હોય. પછી એના પછીનું લઉં સેન્ટર, તો વચ્ચે ચિત્ર આવશે ને ઉપર નીચે બ્લેક પટ્ટી આવી જશે. છે ઓરિજિનલ ચિત્ર છે એવું ચિત્ર વચ્ચે આવ્યું ને ઉપર નીચે બ્લેક પટ્ટી આવી ગઈ. તો આ રીતે બેકગ્રાઉન્ડમાં તમે સેટ કરી શકો, આમાંથી જે સેટ કરવું હોય. પછી પ્રોપર્ટી, ફાઇલ વિશેની વિગત દેખાડે. કઈ તારીખે આ ફાઇલ બની છે, કેટલા કેબીની છે, કેટલા ડીપીઆઈની છે, આ બધી વસ્તુ અહીં ખાલી દેખાડે. આ જોવાની જ છે, આમાં કંઈ ચેન્જીસ નથી કરવાનું. પછી અબાઉટ પેન્ટનું વર્ઝન બતાવે કે આ 10.2104.17 વર્ઝન છે 2021નું. બરાબર. ઓકે. એક્ઝિટથી પેન્ટ બંધ થઈ જશે. એક્ઝિટ કરીશ તો પેન્ટ ક્લોઝ થઈ ગયું. ક્લિયર. સમજાઈ ગયું. અહીં પેન્ટ આખું કમ્પ્લીટ થયું. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લ્યો આખા પેન્ટ